ગુજરાતમાં 4 કલાકમાં સરેરાશ 11.5% મતદાન થયું છે। 25 બેઠક પર અત્યાર સુધીમાં સરેરાશ 11.5% મતદાન નોંધાયું છે। સર્વાધિક મતદાનની વાત કરીએ તો બનાસકાંઠામાં નોંધાયું છે। અત્યારે પણ ન્યૂઝ 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે તમામ મતદારોને કે વધુમાં વધુ મતદાન કરો અને અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે તેમાં હરણફાળ ગતિ આવે। 25 બેઠક પર અત્યાર સુધીમાં 11.5% મતદાન થયું છે। સાંજ સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના ચૂંટણી પંચના પણ પ્રયાસો। સવારથી પોલિંગ બૂથ પર મતદારો કતારબદ્ધ રીતે ઊભા છે અને કેટલાક એવા મતદારો જે અવનવા ચિત્ર સાથે મતદાન કેન્દ્ર સુધી પહોંચી રહ્યા છે અને આદિવાસી નૃત્ય સાથે પણ કેટલાક મતદારોએ મતદાન કર્યું। અહીં ઢોલ નગારા સાથે ઉત્સવની ઉજવણી થઈ રહી છે કારણ કે લોકતંત્રના આ મહાપર્વની ઉજવણી થઈ રહી છે। ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે। મતદારો જ આજે રાજા છે। મતદારો જેને ચૂંટશે તે જ સત્તાની ગાદી પર બિરાજમાન થશે। 25 બેઠક પર અત્યાર સુધી 11.5% મતદાન નોંધાયું છે અને સર્વાધિક મતદાન બનાસકાંઠા બેઠક પર જોવા મળ્યું છે। સતત આ જ પ્રમાણે મતદાન વધશે। જો કે બપોર દરમિયાન જે ગરમીનો પારો છે તે પણ વધુ જોવા મળશે એટલે જ ચૂંટણી પંચ પણ અપીલ કરી રહ્યું છે કે સવાર દરમિયાન જ વધારે મતદાન કરી લો જેથી બપોર દરમિયાન ગરમીમાં કતારબદ્ધ રીતે ઊભા રહેવાનો વારો ના આવે। ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી છે। પોલીસ પણ મદદરૂપ થઈ રહી છે। તમામ પોલિંગ બૂથ પર જે મતદારો છે તે ગરબા રમીને આ લોકશાહીના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। 266 ઉમેદવારોનું ભાવિ આજે સીલ થવા જઈ રહ્યું છે ઈવીએમમાં અને તે દરમિયાન ચૂંટણીનો આ ઉત્સવ ઉજવવા માટે મહિલાઓ કઈ રીતે ગરબે ઘૂમી રહી છે તેની તસવીરો પણ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર। ક્યાં ક્યાં કેટલું મતદાન થયું છે તેના આંકડા પણ આપ જોઈ લો। વલસાડમાં 11.65%, દાહોદમાં 11.41%, રાજકોટમાં 10.26%, પોરબંદરમાં 8.64% મતદાન નોંધાયું છે। કચ્છમાં વાત કરીએ 9.78%, બનાસકાંઠામાં 13.15%, પાટણમાં 11.85%, છોટાઉદેપુરમાં 11.28% મતદાન। તો આ અત્યાર સુધીના આંકડા છે અને બપોરે 12 વાગ્યા દરમિયાન હજુ પણ આંકડાઓ વધે તેવી આશા અમે સેવી રહ્યા છીએ કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે આજના દિવસ માટે ગરમી વધુ અંગ દજાડશે। લોકોમાં ઉત્સાહ છે પરંતુ ટકાવારીમાં એ ઉત્સાહ ફલિત થતો દેખાઈ નથી રહ્યો। ત્યારે આ અંગે જ આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે નિશાંતભાઈ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયેલા છે અને આ સાથે વિશેષજ્ઞ પણ આપણી સાથે છે મિતેશભાઈ। તો સવાલ અહીંયા એ છે જે ટકાવારીની આપણે વાત કરીએ નિશાંતભાઈ, બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં સારી એવી ટકાવારી જોવા મળી રહી છે। લાગે છે કે આપની ફેવરમાં જઈ રહી છે। જે ગેનીબેનની જે સભા હતી, રેલી હતી, જેમાં જે ભીડ જોવા મળતી હતી એ ભીડે વોટમાં પરિવર્તિત થઈ રહી છે। બિલકુલ સંધ્યા, 10 વર્ષ પછી કોંગ્રેસના કાર્યકર્તાઓને આ મોકો મળ્યો છે અને સાથે સાથે આનંદની વાત એ છે કે તમારા જેવા નોલેજેબલ પત્રકારો જ્યારે સવારથી બોલી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે ભારતીય જનતા પાર્ટીને અમુક સીટો ઉપર ટક્કર આપી રહી છે, એ જ અમારી મુખ્ય જીત છે। ગેનીબેને જે રીતે ચૂંટણીનું આખું કેમ્પેન કર્યું અને જે રીતે સમગ્ર સમાજ બનાસકાંઠાનો એમની સાથે આવ્યો છે, ના માત્ર ઠાકોર સમાજ પરંતુ ચૌધરી સમાજ પણ જ્યારે એમના સપોર્ટમાં આવ્યો હોય કારણ કે ગેનીબેને વિસ્તારના લોકોનું કામગીરી કરી છે। ગેનીબેન બનાસકાંઠાની જીઓગ્રાફીને ખૂબ જ સારી રીતે જાણે છે। ગેનીબેનની સ્પીચ હોય કે પછી જે રીતે એમને મામેરું ઉઘરાવીને જે રીતે પોતાની ડિપોઝિટ આજે કોઈ વ્યક્તિ એક ઉમેદવારને 11 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનું પણ જ્યારે અનુદાન કરતો હોય એનો મતલબ કે વ્યક્તિ અને એનો પરિવાર આખો ને આખો ઉમેદવાર સાથે જોડાતો હોય છે। ગેનીબેન ખૂબ જ મોટા માર્જિનથી જીતવાના છે અને આની પહેલા પણ બોલ્યો, પર્સનલી મારું એવું માનવું છે કે ગુજરાતમાંથી અમારી ફાઇટ તો જો કે 10 થી 12 સીટો ઉપર છે પણ ગુજરાતમાંથી એક પણ સીટ જો ભારતીય જનતા પાર્ટી આ વખતે હારે છે તો ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય લેવલ ઉપર નાક કપાવવાની વાત બરાબર થાય છે કારણ કે છેલ્લા 10 વર્ષથી જે રીતે 26 લોકસભા, આ વખતે તો માત્ર 25 લોકસભા પર જ અનફોર્ચ્યુનેટલી ચૂંટણી થઈ રહી છે। જે રીતે ભારતીય જનતા પાર્ટી 400 સીટોની વાતો કરી, ગુજરાતમાં પર્ટિક્યુલરલી 5 લાખથી વધુ માર્જિનથી જીતવાની તમામ સીટો ઉપર વાત કરી, એ આખું જે પિક્ચર એ લોકોનું દોહરાતું જતું હોય એવું લાગી રહ્યું છે। મતદાન હજી પણ ખૂબ જ મોટો બહોળો સમય બાકી છે। હું ફરી વખત ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી નવ યુવાનોને અપીલ કરીશ કે મતદાન કરજો। એક સીટની તમે વાત કરી, ક્યાં ચૂક રહી ગઈ? એ સુરતમાં ક્યાં કાચું કપાઈ ગયું? બિલકુલ લાલચની કોઈ પરિકાષ્ઠા કે લાલચની કોઈ ડેફિનેશન ના હોય। જે રીતે મિશન લોટસના નામે
મહારાષ્ટ્રમાં તમે જોયું એમ કે પહેલા તો ભારતીય જનતા પાર્ટીના લોકો બીજી પાર્ટીના લોકોને લાલચના માધ્યમ ઈડી સીબીઆઈ બતાવીને લેતા હતા. માનનીય અર્જુનભાઈ મોઢવાડી આપણે જોયું ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તો પણ સ્ટેજ ઉપરથી એવું બોલે છે કે કોંગ્રેસના નેતાઓને ઈડી સીબીઆઈ નો ડર અને લોભ લાલચ આપવામાં આવતો હોય. એ સાબિત કરે છે કે જે રીતે સુરતમાં મિશન લોટસના નામે આખું ચૂંટણી બરબાદ કરી નાખી. સુરતના 20 લાખ વોટર્સ, તમારું વાત તો માની લો કે આમ કહેવામાં આવે છે કે ટકોરા મારીને જો ઉમેદવારોને તમે પસંદ કર્યા હોય તો અહીંયા તો ભૂલ થઈ જ ગઈ છે. મિતેશભાઈ, આ વાત સાથે સમજ છો કે નથી સમજતા? એ કોંગ્રેસે વિચારવાનો પ્રશ્ન છે કે ભાઈ તમે જે ઉમેદવારને ટિકિટ આપો છો, ખાલી સુરતમાં જ થયું છે એવું નથી, ઇન્દોરમાં થયું છે અને ઓડિશામાં બી એક બેને એમને કારણે એવું આપ્યું છે કે ભાઈ મારી પાસે પૈસા નથી. પરંતુ ઉમેદવાર જેને તમે પસંદ કરો છો, જેના ઉપર તમે કળશ ઢોળો છો, તમે 15 લાખ 19 લાખ વોટર્સ ને માટે એક ઉમેદવાર મૂકો છો, જે ઉમેદવારની પોતાની ક્રેડિબિલિટી નથી. તો એ વિષય જે છે કોંગ્રેસે વિચારવાનો રહ્યો. હું એવું માનું છું કે કદાચ કોંગ્રેસ એવા આરોપો મૂકે છે કે ભાઈ નિલેશભાઈ કુંભાણીએ ડીલ કરી છે, તો એ ડીલ કરી લે એવા ઉમેદવારો તમે કેવી રીતે મૂકી શકો? અને એની સામે એક્શન લેતા એની સામે અત્યારના તમે એક્શન બી નથી લઈ શક્યા. અને કોકડું હજી ગુંચાયેલું છે. બંને પક્ષો એકબીજા પર આરોપો કરે છે કે ભાઈ નિલેશભાઈ કુંભાણી પોતાની રીતે જ ફોર્મ પાછું ખેંચ્યું છે, કોંગ્રેસ આરોપો કરે છે. પરંતુ સુરતની જનતા માટે એક લોકશાહીમાં દુઃખ થાય છે. હવે એના કારણો શું છે એ તો ચૂંટણી પછી જ હવે બહાર આવશે. મિતેશભાઈ, જે રીતે મતદાન થઈ રહ્યું છે, જે ગતિએ આગળ વધી રહ્યું છે, આપને શું લાગે છે બપોર દરમિયાન, કારણ કે કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે, તો મતદારો આ જ રીતે રસ દાખવશે? અને બનાસકાંઠામાં તો સર્વાધિક મતદાન છે, તો ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસમાં જ્યારે સૌથી વધારે મતદાન થાય તો કોના પક્ષમાં વધારે મતાધિકારનો જે ઉપયોગ કરનારા મતદારો છે તે તેમની જોલીમાં મત નાખે છે? જો છેલ્લી 3-4 ચૂંટણીઓથી આવા બધા જે રાજકીય પંડિતોની વાતો હતી કે વધુ મતદાન થાય તો શાસક પક્ષને નુકસાન થાય કે વેવ ચેન્જ થાય છે, આ છેલ્લી 3-4 ચૂંટણીઓમાં બધી જગ્યાએ ખોટું પડ્યું છે. આપણે જ સાથે હતા 2022માં ખૂબ ઓછું મતદાન થયેલું અને કદાચ 156 સીટોમાં પરિણામ આવેલું ને. એટલે આ બધામાં કોઈ એમ્પિરિકલ સ્ટડીઝ નથી. પરંતુ ઓછું મતદાન થવું એ લોકશાહી માટે નુકસાન છે, કોઈ પક્ષને નુકસાન છે કે ફાયદો છે એ વાત અત્યારના માનવી બહુ ઇમ્પોર્ટન્ટ નથી. બનાસકાંઠા માટે હું એવું કહીશ કે આખા ગુજરાતની નજર બનાસકાંઠા ઉપર છે અને એનો બધો શ્રેય એક જ વ્યક્તિને જાય છે, ગેનીબેન ઠાકોરને જાય છે. કોંગ્રેસ આમાં ક્યાંય નથી. હું કોંગ્રેસને એટલો બધો શ્રેય આપવા તૈયાર નથી. અને છેલ્લી એક ચૂંટણી સભા જે પ્રિયંકા ગાંધીએ કરી એને પણ એક જોમ પૂર્યું છે. પણ મેં હમણાં જ વાત કરી એમ ગેનીબેન ઠાકોરે આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોમાં જોમ પૂરવાનું કોઈએ કામ કર્યું છે. તે ગેનીબેન ઠાકોરની સભાઓ અને યુટ્યુબ ઉપર ને એમના પર જે એમની રીલ્સ ફરી છે, એ રીલ્સ જોઈને ઘણા બધા કોંગ્રેસિવ કાર્યકરો જે ઓફેન્સિવ ડિફેન્સિવ મોડમાં હતા એ થોડાક ઓફેન્સિવ મોડમાં આવ્યા છે. અને હું શ્રેય એટલે આપું છું કે ગુજરાતના ઇલેક્શનના 2 મહિના પહેલા જે પરિસ્થિતિ હતી એને રસપ્રદ બનાવવામાં એમનો એક મોટો ફાળો છે. પણ સામે બનાસકાંઠામાં જે વોટિંગ થાય છે એનું કારણ છે ત્યાં ન કહેવું જોઈએ પણ સંપૂર્ણ ઇલેક્શન જાતિવાદ ઉપર લડાઈ રહ્યું છે. બિલકુલ. અને ટિકિટ પણ એ રીતે જ આપવામાં આવે છે. બંને પક્ષોએ ટિકિટ એ રીતે આપી છે અને બંને એવા જાતિમાંથી આવે છે કે જેમનો બહુલ વોટિંગ શેર છે. ચૌધરી પટેલોનો બી એટલો વોટિંગ શેર છે. અને સામે બનાસકાંઠામાં શું છે કે એક જાયન્ટ કિલર તરીકે કદાચ રેખાબેન વર્સિસ ગેનીબેન ઠાકોર નથી, શંકરભાઈ વર્સિસ ગેનીબેન ઠાકોર થયું છે. એટલે થોડોક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે અને જ્યારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવે ત્યારે હું માનું છું કે પોતાના વોટર્સને કોઈ પણ કારણે મતદાન મથક સુધી પહોંચાડવાનો પ્રયત્ન થયો છે અને દેખાય છે આપણને. બિલકુલ. સવાલ અહીંયા બીજો એ પણ છે કે આપણે અત્યારે ટકાવારી જોઈ રહ્યા છે નિશાંતભાઈ. આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની જે આવરી લેતી બેઠકો છે ત્યાં વધારે મતદાન દેખાઈ રહ્યું છે. બારડોલીની વાત કરીએ, સાબરકાંઠાની વાત કરીએ, છોટાઉદેપુરની વાત કરીએ, બનાસકાંઠાની વાત કરીએ, આ એવા વિસ્તાર છે જ્યાં ગ્રામ્ય વિસ્તાર મોટાભાગનો આવે છે. તો આનાથી એક વસ્તુ એ ફલિત થાય છે કે ગામડાનો નાગરિક વધારે જાગૃત છે. નહીં, બિલકુલ. જે રીતે તમે ગુજરાતની 30 વર્ષની પેટર્ન જોશો એ પછી જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાતના 70% વધુ મધ્યમ વર્ગ અને ગરીબો વસવાટ કરે છે, ખાસ કરીને ખેડૂતો.
ગુજરાતમાં અને ભારત દેશમાં જે રીતે દર 1 કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે, દર 1 કલાકે એક શ્રમિક આત્મહત્યા કરી રહ્યો છે, એ જોતા ગ્રામ્ય વિસ્તારમાં આજે એક અંડર કરંટની પોઝિશન આવી ગઈ છે. અને જ્યારે અંડર કરંટ હોય ત્યારે મતદાન વધવું એ બટ નેચરલ વાત હોય છે. અને આ નેચરલ વાત જોતા જોવા મળે છે કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને પર્ટિક્યુલરલી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, આખી ચૂંટણીમાં મળ્યો છે. તમે જુઓ કે આણંદમાં પણ અમિત ચાવડા સાહેબ નાનાથી નાના ગામડામાં જ્યારે ચૂંટણી પ્રચાર માટે ફરતા હતા, અમે એમની જોડે કામગીરી કરી છે. અમે જોયું છે કે ગ્રામ્ય વિસ્તારમાં વન સાઇડ એક કોંગ્રેસ તરફીનો માહોલ, એટલા માટે કે જે રીતનો કોંગ્રેસે આ વખતે મેનિફેસ્ટો બનાવ્યો છે એમાં ખાસ કરીને શ્રમિકો, ગરીબો, મહિલાઓ માટે જોતા અને યુવાઓ માટે, યુવાઓની બેરોજગારીને ધ્યાનમાં રાખવામાં આવી છે. અમે જે મુખ્ય વાત કરી કે અમે સત્તા પર આવતા ખેડૂતોના દેવા માફ કરી દઈશું, એની ઇફેક્ટ ગુજરાતના ખેડૂતોને પણ પડી રહી છે. કારણ કે ગુજરાતનો ખેડૂત, તમે જુઓ કે ગુજરાતનો ખેડૂત પિતા પોતાના પુત્રને ખેડૂતના વ્યવસાયમાંથી બહાર કાઢી રહ્યો છે. આ વિધાનસભામાં આપેલા આંકડા છે, આ ભયાનક આંકડા છે. એ જોતા ખેડૂતને મજબૂતાઈ મળે, એનું દેવું માફ થાય, એને 25 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળે, એના જે ખાતર અને અન્ય ઇક્વિપમેન્ટ છે જેના પર આ સરકારે, બર્બર સરકારે જીએસટી લગાવ્યું છે, એની નાબૂદી થાય. આ મેનિફેસ્ટો જોતા ગ્રામ્ય વિસ્તારની જનતાનો ભરોસો કોંગ્રેસ પાર્ટી ઉપર જેવો અમને બહોળો વિશ્વાસ છે. મિતેશભાઈ, તમારી પાસે આવીશ. જેવી રીતે નિશાંતભાઈ કહી રહ્યા છે કે ખેડૂત જે છે તે ઈચ્છતો નથી કે તેનો પુત્ર પણ ખેતી જ કરે, અને ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં અથવા તો પ્રચાર દરમિયાન પણ જ્ઞાન પર ફોકસ કર્યું. ગરીબ હોય, યુવા હોય, અન્નદાતા અને નારી શક્તિ. તમને શું લાગે છે એ જ્ઞાન અને સાથે જ કોંગ્રેસની 5 ગેરંટી અને જે 5 ન્યાય અને 25 ગેરંટી ભારે પડશે, કેવા પ્રકારનું ચિત્ર ઉપજશે? જો ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતના ઇલેક્શનમાં મેનિફેસ્ટો કોઈ બહુ મોટો રોલ કરી શકે એમ નથી. ગુજરાતનું ઇલેક્શન ખાલી 2 મુદ્દા પર લડાઈ રહ્યું છે, અને એમાં સૌથી મોટો મુદ્દો છે નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો. અને આ ચહેરો કદાચ પાન ઇન્ડિયા જે ઇમ્પેક્ટ આપે એના કરતાં ગુજરાતમાં વધારે આપે, કેમ કે ગુજરાતી છે, ગુજરાતના પનોતા પુત્ર છે. એટલે જ્યારે ગુજરાતી વોટર્સ વોટ કરવા જાય છે ત્યારે એના મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ કરશે. બીજું, હા, ઇલેક્શન રસપ્રદ થયું છે, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો જ એક મુદ્દો રહેશે એવું કારણ એના 2-3 કારણો છે. આમ તો 2 મહિના પહેલા 2 જ મુદ્દા હતા, રામલલ્લાની સ્થાપના અને નરેન્દ્ર મોદી સાહેબનો ચહેરો. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે હનુમાન પોતે જ સંજીવની કોંગ્રેસ માટે લઈને આવ્યા, અને એ પુરુષોત્તમ રૂપાલાજી લઈને આવ્યા, અને ત્યાર પછી એક જોમ આવ્યું. અને હું એવું માનું છું ગુજરાતી વોટર્સ માટે બી ચૂંટણીની ચર્ચાઓ કરવા માટે એ એક મુદ્દા એ રસપ્રદ બનાવ્યું. અને જે રીતે આપણે વાત કરતા હતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ વોટિંગ થાય છે, તો એનો કારણો માત્ર વિકાસ કે બધું નથી. ગ્રામ્ય વિસ્તારો પહેલેથી ચૂંટણીની ચર્ચાઓ હોય કે ચૂંટણીમાં વોટિંગ હોય, આજનું નહીં, તમે ઇતિહાસ જોઈ લો, ગ્રામ્ય વિસ્તારોમાં વોટિંગ હંમેશા થયેલું છે કમ્પેર ટુ શહેરી વિસ્તારમાં. શહેરી વિસ્તારમાં ઘણા બધા બીજા મુદ્દાઓ છે જે ઇમ્પેક્ટ કરે છે. શહેરી વિસ્તારના લોકો રજાઓ માણવા જવાનો એક એમનો શોખ છે, ટ્રાફિક એક સમસ્યા છે, ગરમી કદાચ સમસ્યા હોઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં આ બધી સમસ્યાઓ નથી હોતી, અને એ લોકોને ચૂંટણી એક તહેવારની જેમ લેતા હોય છે. બિલકુલ. અને શહેરી વિસ્તારના લોકો એ પણ સમજતા હોય છે, એવું માનતા હોય છે કે ભાઈ મારા 1 વોટથી શું ફરક પડવાનો છે, પરંતુ 1 વોટથી સરકાર બની પણ શકે છે ને સરકાર પડી પણ શકે છે, કોઈ જીતી પણ શકે છે ને કોઈ હારી પણ શકે છે. માટે તમારો 1 વોટ સૌથી મહત્વનો છે. વોટ હજી ના આપ્યો હોય, બહાર નીકળો, વોટ કરવા જાઓ. નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.